આગામી બનાસકાંઠા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી। વડગામ ખાતે કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ન્યાય યાત્રા સાથે વડગામ પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આ યાત્રાને લઈ વડગામ ખાતે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની મીટિંગ વિદાય હતી, જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ કાર્યકર્તાઓને સંબોધિત સરકાર સામે આક્ષેપો કર્યા। હાલમાં ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। લોકો આ સરકારના ભ્રષ્ટાચારને લઈ પરેશાન છે। સરકાર ભ્રષ્ટાચાર કરનાર નાના અધિકારીઓને પકડી જેલમાં પૂરે છે, જ્યારે મોટા અધિકારીઓ પકડાતા નથી। સરકાર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈ લોકો જાગૃત થાય, લોકો સરકાર સામે અવાજ ઉઠાવે, લોકોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। વડગામ ખાતે ન્યાય યાત્રા દ્વારા પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું। કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। અમારી આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન છે। ચાહે એ સુરતનો કે બરોડાનો, રાજકોટનો, પાલનપુરનો કે મોરબીના કિસ્સાઓ જે ઉજાગર થયા ને એના સિવાય લોકો તણાઈ જાય, બીજી ત્રીજી રીતના લોકો ક્યાંય પણ ભોગ બને, એમાં ભાજપનો ભ્રષ્ટાચાર જે ગુજરાતની વ્યક્તિને એના જીવનની કિંમત પણ દેવા તૈયાર છે એના ભ્રષ્ટાચાર માટે આ બધા કાંડમાં આખા ગુજરાતમાં નાના અધિકારીઓને ફક્ત પકડી થોડા દિવસ માટે અંદર રાખી અને છોડી દેવામાં આવે। જે અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર લેનાર છે, ભ્રષ્ટાચાર કરનાર ભાજપના પદાધિકારીઓ મોટા ઓફિસરો દ્વારા આ સરકારમાં પહોંચતો પૈસો એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પહેલાં તો પરસેવાના પૈસા જ ભ્રષ્ટાચારમાં જતા, હવે તો લોકોની જિંદગી જાય તો પણ અમારો ભ્રષ્ટાચાર ન અટકવો જોઈએ એવું ખુલ્લેઆમ ભાજપની સરકાર વર્તી રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટની સિરિયસનેસને પણ અવગણે એના ભ્રષ્ટાચાર માટે એ હદે પહોંચેલી આ સરકાર વિરુદ્ધ લોકો જ કંઈક કરી શકે, એટલે લોકોને જાગૃત કરવા માટે અને એમને ન્યાય મળે, લોકોના નાના નાના પ્રશ્નો માટે ન્યાય મળે। આજે આ સરકાર એટલી ભ્રષ્ટાચાર માટે ભૂખી થઈ છે